અને હવે વાત ગુરુ પૂર્ણિમાની। ભાવનગરના બગદાણા આશ્રમમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી થઈ। બાપા સીતારામના નાદથી ગુંજી ઉઠ્યું બગદાણા। ગુરુ પૂજન માટે ભક્તોનું ઘોડાપુર। રાજ્ય અને રાજ્ય બહારથી હજારો ભક્તો દર્શને પહોંચ્યા। મંગળા આરતીથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા। 7,000થી વધુ સ્વયંસેવકો સેવા માટે ખડે પગે। મહાપ્રસાદ માટે 5,000 કિલો લાડુ અને 7,000 કિલો ગાંઠિયાનું આયોજન। આજે ગુરુ પૂર્ણિમાનો પાવન અને પવિત્ર દિવસ ગુરુ આશ્રમની અંદર ખૂબ જ ધામધૂમથી ભક્તિમય વાતાવરણની અંદર ઉજવાશે। દૂર દૂરથી હજારો કિલોમીટરથી યાત્રિકો પધાર્યા છે અને હજારોની સંખ્યામાં નહીં પણ આજે લાખોની સંખ્યામાં યાત્રિકો આ ઉત્સવમાં જોડાશે અને બાપાનો પણ પ્રસાદ પણ લેશે। આજે